તો ફાઇનલી તો આ ટ્રેનમાં આપણે ધ ઇમ્પિરિયલ પેલેસ તો અહીંયા બગ્યું હશે ધરમનો ધક્કો અહીંયા તો ડેન્જર લાલ લાઈટ થઈ ને અત્યારે જઈ છીએ આપણે રાજકોટ હનુમાન દાદાની કથામાં હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવાના છે ફાઇનલી 7 વાગ્યા છે ને આપણે ગોંડલ પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને તો હાલો ટિકિટ લઈ લે અને ઉપડી જાય ગોંડલ થી રાજકોટ આ છે રાજકોટની ટિકિટ પણ 35 રૂપિયા થઈ ગઈ સ્ટેશન ટ્રાફિક તો નથી આવી જાય પણ આપણે જવાનું હમેના પ્લેટફોર્મમાં અહીં આવશે વેરાવળ 10 મિનિટ થઈ ગઈ વેરાવળમાંથી લોકલ ટ્રેન થી આવી આ કનેથી એક્સપ્રેસ અમારે 2 દિવસથી ને એટલે 35 રૂપિયા ભાડું થયું તો 10 રૂપિયા જતું 2 દિવસ આપણે જ મટકાણા વહેલા હોય તો આ ટ્રેનમાં આપણે હે ને અપડાઉન લાટવા કહીએ એટલે લાટ એટલે કે 3 વર્ષ સુધી આ નંબર છે 59423 અને આમાં 3 ડબ્બા હે ને વધારી દીધા આ 3 ને બદલે હું જાજા ડબ્બા વધારી દીધા બહુ લાંબી થઈ સફર કરવાની બીજા ટ્રેનમાં સાચું ભાઈ વરસાદ આવી સપ્તાહ તો જલ્દી છે ને એક આપણે તો થઈ રહી તો અહીંયા તો ધોધમાર વરસાદ પડ્યો એવું લાગે તો પાણી 7:52 चलो हफ्ते बाद अपनी किया है इसको से ऐसी का अच्छा सबका वरसाद तो रोहित तो આપણે વાડી હાલી જતા હોય રાજ છે ને રાજકોટમાં આવેલા જાય 8 કિલોમીટર છે 3 કિલોમીટર અને આ બ્લોક આપને બહુ ગમ્યો જો લાદી જેવા બ્લોક કેવા આ પાણી ભરાઈ ગયા ને એ થોડાક નડે એટલે આપણે આ હાલવાનું હોય ને એટલે બહુ મજા આવે આપણે સાંભળવા આવ્યા છીએ આની કથા કે સપ્તાહ જીક્યો એવા કથા હે ને તો કથા સાંભળવા આવ્યા આગળ ચોકડી હતી ને ત્યાં પોલીસ વાળાઓને પૂછ્યું તો એને એમ કીધું કે વરસાદને લીધે કે કથા બંધ રહે તો હવે કીધું મોટો ડેરો થયો કીધું તો આપણે વરાખોડલાથી આવ્યા મેન તો ગોંડલથી ટ્રેન પકડી ને અને હવે એ કોઈ ટ્રેન છે નહીં 1:30 વાગ્યા સિવાય તો હવે બસમાં કદાચ જવું પડશે તો હવે 1.5 કિલોમીટર સેટું છે તો રેસકોર્સમાં જોઈ આવું ત્યાં શું છે ધ ઇમ્પિરિયલ પેલેસ બને છે જો હજી રિનોવેશન થાય મોટા પાયે ચાલો આપણું રેસકોર્સ તો જા આવી ગયું પાણી જો ભરાઈ ગયા હે પણ આપણે આ હલવાનું સારું છે અને કહેવાય ફૂટપારી ત્યાં મેળે ન હોય આની માથે ચડીને હાલવા માંડવાનું હાલવાનું ક્યાં ઓછું છે જોઈ લો પાણી ઉડાડતા જઈએ હો બાકી તો અહીંયા તો જો મેળો ભરાણો છે રેસકોર્સની બાજુમાં તો આ રાજકોટ વાળા જો બસ સ્ટેન્ડમાં હિંચકા નહીં ખાજો એના બાકી રાજકોટ વાળા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો આ છે ફન વર્લ્ડ આ ડાયનોસોર બેઠું છે જો રહ્યું ત્યાં ટિકિટ દઈને તમારે જવાનું અને કંઈક રાઈડ હોત હોય તો અહીંયા બગ્યું હોત
આપણે વીરપુરમાં હોત હે ને બગી. તો અહીંયા જો હે ને કથા તો બંધ છે. તો આને આપણે શું કેવું ખબર છે? ધર્મનો ધક્કો કહેવાય. શું કહેવાય? ધર્મનો ધક્કો થયો આપણે મોટો. કારણ કે આપણે મોટે ઉપાડે આવ્યા એક તો કોઈ નહીં. તો કીધું આજ તો આપણે જવું જ છે બરોબર. હનુમાન જન્મોત્સવ જોવો જ છે અને ફટાકડા ને એવું હતું. મોટા પાયે હતો પ્રોગ્રામ. આપણે બાઇકમાં ન હોય એટલે પછી શું થાય? તો હાલો હવે શું કરશી પાછા ભાગી ગોંડલ. આ હે જીમ્બો અને આ હે શક્તિકુમાર. હાલો એ તો ભેગા થયા. બાકી કથામાં તો શક્તિકુમાર મારે ધર્મનો ધક્કો થયો હે. બંધ થઈ ગયું. શું કરું? જો બોગી વારે વહી ગયા. જો એને કંટાળો આવ્યો હવે. રાજવીર શું કરશું હવે? હવે કાલે આવવાનું. હવે લગભગ એકાદ બે જ બાકી છે. ચાલો હું શક્તિકુમાર જાય છે હવે બસ સ્ટેન્ડે. હવે ઘર ભેગા થઈ જાય પાછા. ચાલો ધર્મનો ધક્કો તો ખાઈ લીધો હવે હે ને. ઘર ભેગા થયા એટલે કે પેલા તો ગોંડલ જવું જોઈએ. ત્યાંથી નહીં પાછું આપણું મોટરસાઇકલ છે રેલવે સ્ટેશન. ખરો ડેરો કર્યો ભાઈ. બસો તો લાઠે પણ આપણે ગોંડલ જવાની બસ આવતી નથી. બગસરાવાળી એક્સપ્રેસ હતી આમાં. તો હાલો 10:36 થઈ અને આપણે ઉતારીને વહી ગયા બસ. હવે રેલવે સ્ટેશને હાલી જવું જોઈએ. આપણું મોટરસાઇકલ ત્યાં પડ્યું. અક્ષરદ્વાર તો 22:46 થઈ એટલે કે 10:46 અને આયરી રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ. તો મને તો શું વિચાર આવ્યો ખબર? રાજકોટ શું જોવા ગયો ખબર? વરસાદ. આ ઓલા જબલા ભરેલા હતા ને પાણી એ જોવા ગયો હતો. બાકી તો મારે કઈ મેળ ન પડ્યો. કથા સાંભળવા ગયા તો એક શબ્દ નો સાંભળવા મળ્યો. કથા જ આખી બંધ થઈ ગઈ. બીજે દિવસે કરવાના એટલે કે એક છવીએ આજના બધા પ્રોગ્રામ કાલે કરી નાખવાના. હાલો હવે મોટરસાઇકલ લઈને સીધા ભાગી આપણે ઘરે. તો આવી ગયું પાછું ગોંડલનું રેલવે સ્ટેશન. સૌથી પહેલાં તો 10 ને બદલે 35 રૂપિયા ટિકિટ થઈ ગઈ. અને એમાં પાછું આપણે 60 રૂપિયા બસનું ભાડું ગયું. ખર્ચા ઉપર ખર્ચો. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. એ ગીત યાદ આવી ગયું મને. રાજા ને ફાટા નડે એની એક આયા હોતે 11:05 થઈ અને હવે આપણે ઉઈ જાય. હેરાન થઈ ગયા. 31 ડિસેમ્બર 2025 પૂરેપૂરી યાદ રહે. વિડીયો તો બની ગયા હે. તો હાલો ઉઈ ગયા. હાલો બધાને ગુડ નાઇટ. હવે આવતા વર્ષે મળશું પણ વિડીયો એડિટ થાય તો આવતા વર્ષમાં જ અપલોડ થાય. આ તો બધાને તાતા બાય બાય. સી યુ. આવજો.